મિત્રો, આપણે વાત કરવાના છીએ આજે એક મકાન વિશે કે લગભગ 1945ની સાલનું છે. આજે પણ તે ખંડેર મોજૂદ છે. તેમાં વાણિયા લોકો રહેતા હતા. ગામ છોડીને ચાલા ગયા પછી એમનું મકાન આજે પણ ખંડેર પડ્યું છે. લગભગ 80 વર્ષના થવા આવ્યા છે. તો તેમાં તેમના ઘર માં બધું રમણ ભમણ પડ્યું છે. તો પાણી છે માટલામાં, હજુ આજે પણ તારનું પાણી મોજૂદ છે. લગભગ 80 વર્ષ જેવું થઈ ગયું છે. માટલાની અંદર આજે પણ મોજૂદ પાણી છે. તો મિત્રો, બીજું પણ તમે જોઈ શકશો, અહીંયા કોલસા પણ છે અને ઘરમાં બાવા પણ લાગી ગયા છે. ખંડેર અવસ્થામાં મકાન 80 વર્ષ જૂનું અત્યારે હાલમાં પણ મોજૂદ છે. ત્યાંના કોદડા અત્યારે પણ હાલમાં મોજૂદ છે. મિત્રો, બીજું તમને દેખાડીશ. આગળ બધે તમે મારી પાછળ ચલાવો કેમેરામેન. અહીંયા તમે જોઈ શકો છો દુઃખ ખંડેર અવસ્થામાં છે. મિત્રો, પણ અહીંયા ખૂણામાં પણ 80 વર્ષ જૂનો ખાટલો પણ પડ્યો છે. તે દેખાડીશ. અહીં દેખી રહ્યા છો, એ ખાટલો છે 80 વર્ષ જૂનો. આજથી 80 વર્ષ જૂનો પણ ખાટલો હજુ મોજૂદ છે. તો ઘણી વસ્તુઓ પણ અહીંયા મોજૂદ છે. તો મિત્રો, તમે જોઈ શકો છો મકાન 80 વર્ષ જૂનું છે. ત્યાં વાણિયા લોકો રહેતા